પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સિદ્ધપુરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલીનો પ્રવેશ થશે। યાત્રાના સ્વાગત માટે જિલ્લા અને સ્થાનિક આગેવાનો પૂર્ણ તૈયારી કરી રહ્યા છે। ત્યારે જન આક્રોશ યાત્રા સોમવારે વહેલી સવારે બીલિયા ગામે પ્રવેશી પછી એલએસ સ્કૂલ, બિંદુ સરોવર દર્શન અને ગાંગસલથી કાકોશી માટે જશે અને ત્યાં સભા થવાની છે એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે બધા જ જે આગેવાનો છે એ ત્યાં અત્યારે ઉપસ્થિત રહેવાના છે। કોંગ્રેસ સમિતિ દ્વારા એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ઢીમાથી નીકળેલી જન આક્રોશ યાત્રા બનાસકાંઠા થઈ અને સિદ્ધપુરમાં પ્રવેશી રહી છે। અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ અને વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને એઆઈસીસીના સેક્રેટરી સુભાષની યાદવ, જ્ઞાનીબેન ઠાકોર, અનેક મહાનુભાવો આ યાત્રા લઈને નીકળ્યા છે। યાત્રાની અંદર ઢીમાથી એટલો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, લોકો જોડાય છે અને લોકો ઉમળકાભેર યાત્રાનું પણ સ્વાગત પણ કરે છે। લોકો ખૂબ મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરથી સ્વાગત કરે છે, કોઈ પોતપોતાની કોઈ બળદગાડાથી સ્વાગત કરે છે। અનેક પ્રકારના સ્વાગત અને લોકોમાં સમસ્યાઓ છે, લોકો અનેક પ્રકારની રજૂઆતો કરે છે, લોકોમાં આક્રોશ છે, ગુસ્સો છે, રોષ છે।